પાટી તૂટી ગયું લેવા માટે આમને બધાને ફેમસ કરીને રાખવાનું. આ બતાવો તો આ તૂટી ગયું તાલે શું કરતા હતા? કાંઈ નહીં તો મોજ પડી એટલે હાલવા દીધી. તો જેમ અત્યારે આડી કરી ને એમ આગળ આડી કરીશ. ટેલર વાળા તો બોલેર વાળા વિડીયો જોવે ગાડી મૂકી દે ખબર નથી પડતી આઈના માટી મૂકી દેવાય ગાડી. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જશો. આપણે ઘણા દિવસ પછી આપણે યુટ્યુબમાં આજે લોંગ વિડીયો મૂક્યો છે. તો આજે અમદાવાદથી આપણે જવાનું છે ઔરંગાબાદ, છત્રપતિ સંભાજીનગર. પહેલાં એને ઔરંગાબાદ કહેવામાં આવતું હતું, હવે નામ બદલીને ચેન્જ કર્યું છે છત્રપતિ સંભાજીનગર. તો અમદાવાદથી આપણે છત્રપતિ સંભાજીનગર મહારાષ્ટ્ર આપણે થાય છે 600 કિલોમીટર, 600-650 કિલોમીટર થાય છે. અને આપણે અમદાવાદથી ભરીને છત્રપતિ સંભાજીનગર જવાનું છે. આપણે ગાડી લોડ કરી લીધી હતી. ગાડી લોડ કરીને ડીઝલ નાખાઈને બરોડા એક્સપ્રેસ આપણે ચડી ગયા છીએ. તો જોઈએ હવે આપણે કેટલા વાગે પહોંચે છે ને કેવી રીતે પહોંચ્યું છે. તો જોવા માટે બને રહેજો વિડીયોમાં બહુ મજા આવવાની છે. તો જે ભાઈઓએ સબસ્ક્રાઈબ ના કર્યું એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ડ્રાઈવર મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. તો રૂટે જોવા મળશે. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ અત્યારે બરોડાથી 15 કિલોમીટર પહેલાં જે રેસ્ટ એરિયો આવે ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસના પહેલાં ત્યાં. અને આગળ અજયભાઈ આપણી માર્કેટ ઉપર છે સુરતવાળા અજયભાઈ. એ ભાઈ જે તમે આવો 1.5 કલાક આપણે અમદાવાદથી નીકળ્યા હતા અહીં પહોંચી ગયા હતા. 1.5 કલાકથી આપણે રાહ જોઈને બેઠા થઈને આપણે ઊભું રહેવું પડશે. અજયભાઈ ભાઈ આપણે થોડી વાર ઊભા રહીએ ને એ સુરત લગી આપણી જોડાવાના છે. તો અજયભાઈ ક્યાં ઊભા છે? દિલ્હી મુંબઈનો કટ જ્યાં છે ને અહીંયા ઊભા છે ક્યાંક. અજયભાઈ અહીં ઊંધા માથે ઊંધા ટાંટિયા લાગી રહ્યો. એસી બેસી ચાલુ કરી આમ તો જો એસી વાળી એટલે હા એસી બેસી ચાલુ કરીને આમ તો જો કાઢી લેવી અમે તમે આવો તાર રૂજી. શું કરતા હતા તલ્લી? હું તો હતો આમ હું અહીંયા ખરા તડકામાં આમ તો હું કરે આવતા કઈ મસ્તી ને એસી બેસી ચાલુ કરી મસ્તી ના નો હુવી. વાહ ભાઈ વાહ. તમારી એસી વાળી એટલે હે ને તમારે લઈ લેવી જોવે ને. એસી ચાલુ કરો 2 વાગે. ગાડી મૂકી દે ખબર નથી પડતી આઈના માટી મૂકી દેવાય ગાડી. ગાડી કોની તને ખબર છે? જાવું હોય તારે ગાડી કોની છે ખબર છે? એક તો અમારે મોડું થતું હોય ને અમારે જાવું હોય તારે. ગાડી કોની છે ખબર છે ને? હા એ તો ગાડી તો હોય. હવે શું કરશું? હવે તમે તારે ગાડી મૂકી છે તો હા ભણે હા રામ રામ. ક્યાં? નખત્રાણા. હા ટેલર વાળા તો બોલેર વાળા વિડીયો જોવે એટલે તમે આમ જતા હતા ને તમે ભાડી ગયા એવું થયું? હા બરાબર. કેટલા વાગે નીકળ્યા નખત્રાણા? 8 વાગે. કેટલા વાગે ભોગવાનું? સવારે 8 વાગે. હા ભોગી જાઓ. સિંગલ ડ્રાઈવર? સિંગલ. વાહ કઈ વાંધો નહીં. તમારે નીકળવું છે તો લઈ લેવી ગાડી. બસ તો અમારે નીકળવું જ છે. હાલો તાર કાઢો. હા અત્યારે લઈ લે. અત્યારે તો લઈ લે. આગળથી હું લઈ લઈશ એસી વાળી અત્યારે. તો જેમ અત્યારે આડી કરી ને એમ આગળ આડી કરીશ. હા મિત્રો આપણે 101 ઉપર અજયભાઈ ઉભા થયેલા. અજયભાઈ મળ્યા ને અજયભાઈ આપણી ગાડી ચલાવવાના. અજયભાઈની ગાડી આપણે ચલાવી. તો આ એસી વાળી ગાડી આપણે પહેલી વાર ચલાવી પણ કુલિંગ એટલું મસ્ત પકડે છે ને ભાઈ, જોરદાર મજા આવી ગયો. મેં લઈ લીધી પછી એસી વાળી નીકળી હતી. નકર હું એસી વાળી લઈ હવે હું લઈશ તો એસી વાળી લઈશ. મસ્ત કુલિંગ પકડે છે એસી વાળી ગાડી ચલાવવાની મજા આવે છે. તો હવે હું ઘડીક એસીની મજા લઉં. તમે બને રહેજો વિડીયો. તો મિત્રો અમે ઉપર દિલ્હી મુંબઈ એક્સપ્રેસનું ટોલનાકું વટાઈને બ્રિજ હેઠે ઘડીક ઉભા હતા. ત્યાં આપણા શૈલેષભાઈ મળી ગયા હતા. હા યાર હા તમે છો? એમને સુરત જવાનું છે. સુરત હા ભીમા. બસ ભાઈ હું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડ્યો. ક્યાં પાદરા? કઈ વાંધો નહીં, રસ્તામાં ભેગા થઈ ગયા. હાલો. હા તો મિત્રો આપણા મિત્ર એક ભીમાભાઈ તે ઔરંગાબાદ આવે છે. એમની પાસે આઈસર છે. 2 જણા આઈસરવાળા છે. એ લીંબડીથી ફરીને આગળ વાસદથી એક્સપ્રેસ ચડ્યા છે ને અત્યારે હાલ પાદરા પહોંચ્યા છે. અને આપણે હાલ અત્યારે તમે જોયું એમ કે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટોલનાકું કપાઈને નીકળ્યા છે. તો આપણો જે ડિસ્ટન્સ છે 20 કિલોમીટરનો છે. તો એ આગળ ઉભા રહેવાના છે. તો એમને પણ રસ્તામાં આપણે મળીશું. તો બને રહેજો વિડીયો.
દાદા આપણે શૈલાભાઈના પાટી તૂટી ગયું લેવા માટે આમને બધાને ફેમસ કરી નાખવાનું. તો આ તૂટી ગયું તાલે કેવું કે બતાવો તમે આમ બતાવો તો આ તૂટી ગયું તાલે કેવું કરતા હતા કાંઈ નહીં તો મોજ પડી એટલે હાલવા દીધી. એ તો ભાડી જાય એટલે ગાડી આગળ મૂકી હે ને મૂકી દેજો અંદર. શૈલેષભાઈ આગળ હાલે તો મેં જોયું આમ દૂરથી કે ભાઈનું કંઈક પડ્યું ખરું અવાજ એ આવ્યો ને મેં ખબર પડી કે ગાડીમાંથી જ પડ્યું. ભાઈએ બ્રેક મારી સમજી ગયો કે આ સ્ટેન્ડ જ એ ભાઈનું જ પડ્યું. તો શૈલેષભાઈ પછી ગાડી ઉભી રાખીને પાછા આવ્યા અને સ્ટેન્ડ લીધું ને પાછું ચડાવ્યું. તો આવા વેલ્ડિંગના ટાંકા તમારા ચેક કરી લેવા, કંઈ તૂટે ભાંગ્યું હોય, સહેજ અડી રહ્યું હોય તેને વેલ્ડિંગ મરાઈ દેવું. આવું ન કરું કેમ કે રસ્તામાં પડે અને પછી રસ્તામાં ઉભા રહેવામાં તે જોખમવાળું છે. રસ્તામાં પડ્યું હોય પાછળથી કોઈ ગાડીને પંચર કરે આ તે બીજું ત્રીજું નુકસાન થાય એવું ન કરો. તો ધ્યાન રાખો. ચોક તાળી દેશી આ ભીમા અહીં ઊભો તો. ઓહો આવો ભીમા સરકાર, આવો ભીમાભાઈ, કેમ છો? કેમ છો? મજા. હા આમ સાઈડમાં રહેતો કોઈક ટાળી દે તમારો. હા ભાઈ રોડ જ આપણો ભાઈ. હા કેવું બે ભાઈઓ ત્યાં ઊભા રહી ગયા. આપણે ઉભા રહી ગયા. ભીમાભાઈ આપણને પાણી પાય પાણી પી લે એટલે ખોલો ખરા ભીમાભાઈ. બા ઢાંકણું ખોલી દો. ખોલો. એટલે મારા હાથમાં કેમેરો હોય ને એટલે ખોલો બગાડો ને ખોલો. આ ખોલો ને લ્યા. નહીં હું કઈ ખોટું બોલું અંદર. હું અત્યારે જે બોલું એ તો આવો ભીમાભાઈ. એટલે ભાઈ ખોલ દો ના રાખ. મિત્રો આપણે એનાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ મૂકી દીધો છે અને હવે આપણે બારડોલી તરફ ઉતરવી છે. તો બારડોલી તરફ રહીને આપણે નવાપુર રહીને જવાનું છે અને સાપુતારાથી પાછું આમ જ આવવું પડે છે આગળ. એટલે આ બાજુથી જ અમે જવાનું નક્કી કર્યું છે. અમે એનાથી ધુલિયાવાળો હાઈવે ચાલે તો ને આ છે બારડોલીનો બ્રિજ. તો બારડોલીના નીચે અમે ચા પીવા માટે ઉભા રહેવાના છીએ એટલે અમે બારડોલીના બ્રિજ નીચે લીધી છે ગાડી. અમે તો બારડોલી બ્રિજ એટલે આપણે નાસ્તો કરવો પડે ને હવે ચા પીવા. ભીમાભાઈ ચા પાય હે. સાનો સબડકો મરાવો હો ભીમાભાઈ. હા લે સા. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ વ્યારા ટોલને. તમે જોઈ શકો છો વ્યારા ટોલ નાકું પાર કર્યું. આપણે હાલ વાગ્યા છે 9:40 થઈ છે અને આપણે વ્યારા ટોલ નાકું પાર કર્યું છે. તો આગળ ક્યાંક હવે જમવા ઉભા રહીશું. જોઈએ હવે ભીમાભાઈ આગળ હાલે છે ક્યાં જમવા ઊભી રાખે છે. લગભગ બોર્ડર વટીને પછી ક્યાંક જમવા ઊભી રાખશે એવું લાગે છે. હેલો મિત્રો, તો આપણે પહોંચ્યા છીએ નવાપુર બોર્ડર. તમે જોઈ શકો છો આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં એન્ટ્રી થવાનું છે. અને અત્યારે ટાઈમની વાત કરું તો 10 વાગ્યા છે. તો આપણે જો ભીમાભાઈની ગાડી ઊભી રાખી છે. જોઈએ હવે ઊભા રહીએ. એક ગાડી પાછળ રહી ગઈ, બીજી આઈસર આપણે અરે 2 આઈસર છે ટોટલ. આ ભીમાભાઈની ને એક બીજા ભાઈની. એ ભાઈ આવે ત્યાં લગી અહીં જોડે ઊભા રહીશું. આપણે કાચ ધોઈ નાખી. થોડો કાચ આપણો ધંધો છે તો કાચ ધોઈ નાખી. બોર્ડરે ઊભા છીએ. ભીમાભાઈ પેપર લાવ્યા તો પેપરથી આપણો કાચ મસ્ત ચમકાઈ દેવી. આપણી વાજે ભીમાભાઈ સડી ગયા કાચ સાફ કરવા માટે. જોઈ શકો છો તમે ભીમાભાઈ. તો મિત્રો આપણે ગાડીના કાચ બાદ સાફ કરી દીધા કમ્પ્લીટ અને હવે આપણે બોર્ડર તરફ આગળ વધી રહ્યા છીએ. અને બોર્ડર વટીને પછી આગળ ક્યાંક જમવા ઊભા રહીશું. તો પહેલાં તો આપણે બોર્ડર પાર કરી લઈએ. આપણે સાકરી ઘાટ ચડીને પાર્થ કાંઠિયાવાડીમાં જમવા માટે વાડી છે. તો આપણે પાર્થ કાંઠિયાવાડીમાં જમી લેવી. ભીમાની ગાડી આગળ છે ને ઓલા ભાઈની ગાડી બીજા ભાઈની ગાડી પાછળ છે. ના એ નહીં હાલે, કેવું પડશે જે તમે કીધું. માતાજી ભેળા થયા હતા વિજયપુરા. ક્યાં ભેગા થયા અહીં અંકલેશ્વર. અંકલેશ્વર ક્યાં ભેગો છો તમે? બરોડા એક્સપ્રેસ ઉપર ભેગા થયા. હા અત્યારે તમે શું કીધું ઈ કયો? ઘરેથી શું કઈ નીકળ્યા હતા? આપણે ખામ અહીંયા ભેળો થાય તો આપણે વિડીયો બનાવી. વિડીયો બનાવે તો વિડીયો બનાવો ત્યારે તમે બોલતા નથી. હે બોલો અહીંયા હો ઝાટકીને બોલો. અમારે ભીમા બોલે. હાલ ને ભાઈ એટલે તને મુહૂર્ત જોરાવાનું હે. હા જમવાનું વિજયભાઈ તરફથી. હા કા કઈ ખુશીમાં હેલા
કઈ ખુશીમાં આપણે બે જઈએ જમવા માટે તો ભાઈને માથું ચડ્યું એટલે ધીમો ધીમો અડધી રોટલી જ ખાઈશો ભાઈ ચમ ચમ માથું ચડ્યું મારી તો કંઈ વાંધો નહીં હાલો તો પહેલાં આપણે જમી લેવી જમવાનું બતાવવું પડે તો પછી જમી હા બોલાય એવું થોડુંક નાનું જ બોલાય નોનવેજ નું બધું બોલા ફેમિલી જ છીએ એ તમે હસી કાંઈ પારિવારિક લાઈવ હે અરે પારિવારિક બ્લોગ બનાવે તો મિત્રો અમે લોકોએ જમી લીધું છે અને અમારા જોડે બીજી જે ગાડી છે લાલાભાઈની એ ભાઈને માથું ને એવું ચડ્યું છે તો એમ કહે છે કે 2 કલાક સુઈ જવું છે તો ભીમાભાઈ કે સુઈ જવું છે તો કાંઈ વાંધો નહીં ખાધું છે તો 2 કલાક સુઈ જવી ને પછી 2 કલાક પછી ઉઠીને નીકળવી તો અત્યારે સુઈ જવી છે તો હવે જોઈએ અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા છે ટાઈમ તો ખબર નથી જોવો પડશે તો 2:30 વાગે સુઈ છે હવે 3-4 વાગે ઉઠીને નીકળશું તો જોઈએ હવે 3-4 વાગે ઉઠીએ છે કે નહીં તો કેટલા વાગે ઉઠીને નીકળીએ છે જોઈએ અત્યારે તો સુઈ જઈએ ચલો હા તો મિત્રો 4:50 થઈ છે ને અત્યારે ઉઠ્યા છીએ મોઢું ધોયું ચા બા પીધી અને હવે નીકળીએ ઓકે ચલો मेरे साथ